રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ પણ તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું। મંત્રીની મુલાકાત વખતે સાફ સફાઈના દેખાડા કરનાર તંત્ર બીજા જ દિવસે ફરી પોતાની અસલી દશા પર આવી ગયું। લાખો રૂપિયાના ખર્ચે હોસ્પિટલમાં સિક્યોરિટીના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, પરંતુ આ સિક્યોરિટી ગાર્ડ્સ દર્દીઓની સુરક્ષા કરવાના બદલે અધિકારીઓના વાહનો સાચવવામાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે। જે જગ્યા દર્દીઓના ચાલવા કે બેસવા માટે રાખવામાં આવી છે, ત્યાં સ્ટાફની ગાડીઓ ખડકી દેવામાં આવી છે। નવાઈની વાત તો એ છે કે આડેધડ પાર્કિંગ છતાં સિક્યોરિટીના માણસો મૌન ધારણ કરીને બેસી રહ્યા છે, જેના કારણે સારવાર માટે આવતા લાચાર દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આરોગ્ય વિભાગના મંત્રી પ્રફુલ પાનસેરિયા અચાનક સિવિલ હોસ્પિટલની વિઝિટ લીધી અને અહીંયા પડતી તકલીફો વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો, પણ સુધરે બીજા તંત્ર સુધરવાનું નામ નથી લેતી। કરોડો રૂપિયાનો ખર્ચો કરી સિક્યુરિટી મૂકવામાં આવી છે, પણ દ્રશ્ય જોઈ શકાય છે કે ચાલવાના ફૂટપાથ ઉપર ગાડી છે, જે દર્દીઓને જવાનો પેસેજ છે ત્યાં આગળ કર્મચારીઓ ગાડી મૂકી દે છે, જેને લઈને ચાલીને જવાની જગ્યા રહેતી નથી। તમે જ્યાં જુઓ ત્યાં માત્ર ગાડીઓ છે। અહીંયા પણ દર્દીઓને બેસવા માટે બાકડા મૂકવામાં આવે છે, પણ દર્દી બેસે તો બેસે ક્યાં, કારણ કે તંત્ર સુધરવાનું નામ નથી લેતું। સિક્યુરિટી છે એ હોસ્પિટલની સિક્યુરિટી ઓછી અને કહી શકાય કે કર્મચારીઓ અને અધિકારીઓની સિક્યુરિટી કરતા હોય તેવું લાગી રહ્યું છે। એક સિક્યુરિટી જવાન ઊભો છે, આપણે એને સીધો સવાલ કરીએ કે શું સ્થિતિ છે, કારણ કે અહીંયા જોઈ શકાય છે આરએમઓ ઓફિસ છે, અહીંયા પણ જે પ્રકારની સ્થિતિ છે તે જોવા જેવી છે। આવવા જવાની કોઈ જગ્યા નથી રહેતી। કાકા, બધી ગાડીઓ કોની છે? આ બધા આપણે મિક્સર છે, સ્ટાફવાળાની બી ને આપણે પબ્લિક આવે ને એની છે બધી। તો અહીંયા આ તો ચાલવાની જગ્યા છે, બેસવાની છે, મિક્સર છે કે સ્ટાફવાળા બી મૂકે ને આપણે બધું શું છે પેશન્ટ લોકો આવે સિક્યુરિટી મૂકેલી છે, તો તમે કોઈ કહેતા નથી? હવે કહીએ પણ શું છે, સાહેબ પાર્કિંગ જગ્યા જ નહીં મળે તો શું કરી, કામ મુકાવી એમ, તો દર્દીઓને તકલીફ પડી રહી છે। બરાબર સાહેબ, તમારી વાત સાચી છે, પણ આપણે આપણે ઇન્ચાર્જ ક્યાં છે? આપણા ઇન્ચાર્જ સિક્યુરિટી અમારા હતા આપણે નવી બિલ્ડિંગમાં કિડનીમાં, એમને તમે ફરિયાદ નથી કરી કે આ તકલીફ થાય છે? હવે કહીએ પણ શું કરીએ સાહેબ, હવે જગ્યા નહીં મળે પછી બોલ આપણે જગ્યા જરા આપણે પહેલે સિક્યુરિટીને હોસ્પિટલની સિક્યુરિટી માટે મૂક્યા છે કે પાર્કિંગની વ્યવસ્થા માટે? કારણ કે જગ્યા નથી એવો એમનો જવાબ છે। ચોક્કસપણે અંધેર નગરી અને ચોપટ રાજા જેવો ઘાટ સિવિલ હોસ્પિટલમાં છે। મંત્રી સાહેબ આવીને ગયા, મિટિંગો કરીને ગયા, પણ અહીંયા તો સુધરવાનું નામ કોઈ પણ લેતું નથી। હોસ્પિટલના દ્રશ્યો જોતા એવું લાગે છે કે સિક્યોરિટીના માણસો માત્ર બેસીને પગાર લેવા માટે જ રાખવામાં આવ્યા હોય। દર્દીઓને લાઇનમાં ઊભા રાખવામાં હોશિયારી બતાવતા સિક્યોરિટી ગાર્ડ્સ વાહનો પાર્ક કરાવવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે। જ્યારે આ ગંભીર બેદરકારી અંગે સિક્યોરિટી ગાર્ડ્સને સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે લૂલો બચાવ કરતા જણાવ્યું કે લક્ઝરી ગાડીઓ સ્ટાફની નહીં પણ દર્દીઓની છે। મંત્રીને ખુશ કરવા માત્ર એક દિવસ સાફ સફાઈ કરી ફોટા મોકલી દેનાર તંત્રની પોલ આજે ખુલી ગઈ છે। રસ્તાઓ અને બાંકડાઓ પર સ્ટાફના વાહનોનો જમાવડો તંત્રની નફટાઈના જીવતા જાગતા પુરાવા આપી રહ્યો છે। દર્દની દવા લેવા આવતા દર્દીઓને લાઇનમાં કલાકો સુધી ઊભા રહેવા પડે છે। આ સમસ્યા દૂર કરવાનો પ્રયાસ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કર્યો છે। ચોક્કસ અહીંયા સિક્યુરિટી મૂકવામાં આવી છે, તે દર્દીઓને લાઇનમાં લગાડે છે, પણ કદાચ આ બિલ્ડિંગની બહાર ઊભેલી ગાડીઓને લાઇનમાં લગાડવાનો ખ્યાલ નથી હોતો। સિક્યુરિટી જવાન છે, આપણે સીધા વાત કરીએ। કાકા, લાઇન શાની છે? एक्स्ट्रा एंट्री ये गाड़ियाँ सब लगी है रोड पे, ये आपके इस अंदर नहीं आता है? आता है, हटाते हैं हम लोग, हटाते हैं। कहाँ हटाइए? गाड़ियाँ तो दिखती तो पैसे दर्दी दिख रहे हैं आपको, गाड़ियाँ नहीं दिख रही? दर्दी को लेकर के आते हैं। मेरे को नहीं लगता ये लग्जरी गाड़ी दर्दी लेके आएगा। इतनी महंगी गाड़ी हो के वो प्राइवेट में जाएगा। नहीं है, लग्जरी गाड़ी में नहीं है ये लोग, दर्दी को लेकर। गाड़ी है? मैडम की गाड़ी है। और वो भी डॉक्टरों की गाड़ी है। तो आप तो बोल रहे दर्दी लेके आ तो रहे? नहीं, दूसरी जो गाड़ी आती है उनकी बात। तो ये गाड़ी आप क्यों नहीं हटवा रहे? हटवाते हैं हम लोग, हटवाते हैं ना। हाँ, आप खाली दर्दी को ही लाइन में लगाने का काम करते हो? वो पार्किंग वाले भी हैं उसमें, वो हटवाते हैं। બિલકુલ બાણા સાંભળવામાં મજા આવે એવા છે। દર્દીઓ ગાડી લઈને આવે છે। હું ફરી એક વખત ગાડીઓ બતાવવાનો પ્રયાસ કરીશ। જો દર્દી પાસે આવી ગાડી હોય તો એ દર્દી સરકારી હોસ્પિટલ નહીં આવે, એ પ્રાઇવેટમાં જશે। આ તમામ તબીબોની ગાડીઓ છે, એટલે અહીંયા સિક્યુરિટી દર્દીઓ માટે નથી, પણ ચોક્કસપણે ડૉક્ટરોની સેવા માટે મુકાયા છે। ગાડીઓ નથી દેખાતી, પણ દર્દીની દવા લેવા આવતા લોકોને લાઇનમાં લગાડવાનું કામ આ સિક્યુરિટી કરે છે। એટલે મંત્રીજી આવીને મોટી મોટી વાતો કરી ગયા, પણ સુધરે બીજા તંત્ર સુધરશે નહીં। ખાલી એક દિવસ સફાઈના નામે ફોટા પાડી મંત્રીજીને મોકલી ખુશ કરવાનો પ્રયાસ ચોક્કસપણે સુરતની નવી સિવિલ હોસ્પિટલે કર્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।